સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શનમાં અને ઉપસ્થિતિમાં ડે કોમ્બિંગ દરમિયાન ચોટીલા પંથકના 19 જેટલા આરોપીઓના ઘરે વીજ ચેકિંગ કરી 1,30 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એસપી શ્રી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી વીએમ રબારી, એલસીબી, તેમજ ચોટીલા લીંબડી ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને પીજીવીસીએલની 43 ટીમોના કાફલાએ દારૂ જેવી ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ, અસામાજિક તત્વોના રહેણાંક મકાનો ઉપર વીજ ચેકિંગ કર્યું હતું. ચોટીલા શહેર, નાની મોલડી, જાની વડલા અને કાંધાસર સહિતના ગામોમાં 19 જેટલા આરોપીઓને ચેકિંગ કરીને 1,30,90,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ટ્રાફિક ડ્રાઈવ અને ફૂટ પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ કરી 6 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા. 9,300 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો તેમજ 7 હોટલ ચેક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.